નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આણંદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો 90 કરતાં વધુ જગ્યાઓ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત। વિગતવાર જોશું મિત્રો, લાયકાત શું માંગેલી છે, પગાર ધોરણ શું રહેશે તેમજ અરજી કેવી રીતે કરવી, તો તમે જોઈ શકો છો મિત્રો। NHM અંતર્ગત 11 માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબત જે આણંદ જિલ્લામાં જે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા માટે તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટે સદર જાહેરાત આપવામાં આવે છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 સપ્ટેમ્બર 2024 થી 7 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઓનલાઈન અરજી છે તે arogyasathi.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અરજી કરવાની રહેશે મિત્રો, ઓનલાઈન અરજી। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, બીકોમ, એમકોમ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GI સોફ્ટવેર, હાર્ડવેરનું નોલેજ હોવું જોઈએ મિત્રો। તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ તો 3 થી 5 વર્ષનો અહીંયા ગવર્મેન્ટ અથવા તો NGOનો જે વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। ગુજરાતી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ। તેમજ વયમર્યાદાની વાત કરીએ તો 60 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અરજી કરી શકશે। પગાર ધોરણની વાત કરીએ તો માસિક ફિક્સ વેતન અહીંયા 20,000 રૂપિયા મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હિસાબનીસ માટેની જગ્યા છે, કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની 9 જગ્યાઓ માટેની જાહેરાત છે, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, બીકોમ, એમકોમ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર, એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GI સોફ્ટવેર, હાર્ડવેર, બેઝિક સ્કિલ ઇન ઓફિસ મેનેજમેન્ટ એન્ડ ફાઇલિંગ સિસ્ટમનું નોલેજ હોવું જોઈએ। તેમજ ગુડ ટાઈપિંગ તેમજ ડેટા એન્ટ્રી સ્કિલ્સ અહીંયા ધરાવતા હોવા જોઈએ ગુજરાતી તેમજ અંગ્રેજી માટે। અનુભવનું વાત કરીએ મિત્રો તો મિનિમમ 3 થી 5 વર્ષનો અનુભવ ગવર્મેન્ટ અથવા તો NGOમાં હોવો જોઈએ। તેમજ 60 વર્ષ સુધીની વયમર્યાદા છે। પગાર ધોરણ અહીંયા 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। ન્યુટ્રિશનલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો NHM અંતર્ગત, જેમાં લાયકાતની વાત કરીએ તો MSc ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન, BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, MA ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન, BA હોમ સાયન્સ ન્યુટ્રિશનની લાયકાત ધરાવતો હોવો જોઈએ। તેમજ પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ MSc BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન ઓનલી ફોર ફિમેલ એપ્લિકેન્ટ। અહીંયા મહિલા ઉમેદવારોને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો। અનુભવની વાત કરીએ તો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન ન્યુટ્રિશન રિલેટેડ પ્રોગ્રામ્સ એટ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ લેવલ ઓર NGO સેટિંગ શેલ બી ગિવન પ્રિફરન્સ। તેમજ ગુજરાતી ભાષામાં ફ્લુએન્ટલી હોવા જોઈએ મિત્રો। કોમ્પ્યુટર લિટરેસી પણ અહીંયા અગ્રતા અપાવશે મિત્રો। કોમ્પ્યુટરનું જે નોલેજ ધરાવતા ઉમેદવારોને 60 વર્ષની વયમર્યાદા છે, 16,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો ન્યુટ્રિશન આસિસ્ટન્ટ માટેની બીજી 2 જગ્યા છે મિત્રો, જેમાં MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, MA ઇન હોમ સાયન્સ, BA હોમ સાયન્સની લાયકાત ધરાવતા હોવા જોઈએ। તેમજ અનુભવ ધરાવતા હોવા જોઈએ મિત્રો। તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન ન્યુટ્રિશન રિલેટેડ પ્રોગ્રામ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ લેવલ NGOમાં તેમજ ગુજરાતી ભાષા પર, ગુજરાતી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ। 60 વર્ષની વયમર્યાદા છે તેમજ 13,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। સ્ટાફ નર્સની ભરતી છે મિત્રો, RCS અંતર્ગત 19 જગ્યા માટેની ભરતી જાહેરાત છે સ્ટાફ નર્સ માટેની, જેમાં લાયકાતની વાત કરીએ તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ BSc નર્સિંગ GNM ફ્રોમ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, ક્વોલિફિકેશન એઝ રેકગ્નાઇઝ બાય નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તેમજ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ। 60 વર્ષની વયમર્યાદા છે, 20,000 રૂપિયા સુધી માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો સ્ટાફ નર્સ CMTC NHM અંતર્ગત એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ભરતી માટેની, જેમાં કેન્ડિડેટ શુડ હેવ પાસ BSc નર્સિંગ GNM ફ્રોમ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ક્વોલિફિકેશન એઝ રેકગ્નાઇઝ બાય નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મસ્ટ હેવ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ મિત્રો। 20,000 રૂપિયા સુધીનું માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBS કે અંતર્ગત મેડિકલ ઓફિસર ફિમેલ માટેની 11 જગ્યા છે મિત્રો, જેમાં કેન્ડિડેટ મસ્ટ હેવ પોઝિસ ડિગ્રી BAMS BHMS ફ્રોમ રેકગ્નાઇઝ કોલેજ યુનિવર્સિટી તેમજ હોમિયોપેથી આયુર્વેદિક કાઉન્સિલમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ મિત્રો। મસ્ટ હેવ વેલિડેડ રજિસ્ટ્રેશન તેમજ 60 વર્ષની વયમર્યાદા, 31,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મેલ કેન્ડિડેટ માટે RBS કે અંતર્ગત મેડિકલ ઓફિસર માટેની 9 જગ્યા છે, જેમાં લાયકાત BHMS BAMS BSMS તેમજ જે રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ મિત્રો હોમિયોપેથી આયુર્વેદિક કાઉન્સિલ ઓફ ગુજરાતમાં। મેક્સિમમ 60 વર્ષની વયમર્યાદા છે મિત્રો, 31,000 રૂપિયાનું સુધીનું માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે।
ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફિમેલ હેલ્થ વર્કર FSW માટેની 7 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ખાસ જરૂરી છે મિત્રો. ઓનલી ફિમેલ કેન્ડિડેટ શુડ બી કન્સિડર ફોર FSW પોસ્ટ, એટલે કે અહીંયા FSWની જે પોસ્ટ છે તેમાં મહિલા ઉમેદવારોને અહીંયા પ્રિફર કરવામાં આવશે મિત્રો. 60 વર્ષની વયમર્યાદા છે. માસિક ફિક્સ વેતન અહીંયા 15,000 રૂપિયા સુધી મળવાપાત્ર થઈ શકે છે. ત્યારબાદ મિત્રો RBSK અંતર્ગત ફાર્માસિસ્ટ માટેની 19 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં લાયકાતની વાત કરીએ તો પોઝિસ ડિગ્રી ઇન ફાર્મસી ઓર ડિપ્લોમા ઇન ફાર્મસી ઓફ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઓર એન ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન મસ્ટ હેવ રજિસ્ટર હિઝ હર નેમ વિથ ગુજરાત ફાર્મસી કાઉન્સિલ. તેમજ પ્રોવાઇડ ધેટ પ્રિફરન્સ શેલ બી ગિવન ટુ અ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ઇઝ અ ડિસિપ્લિન ધ મેડિસિન ઇન હોસ્પિટલ ઓર ડિસ્પેન્સરીઝ. A candidate possessing knowledge of computer is additional qualification. 60 વર્ષની વયમર્યાદા છે મિત્રો. 16,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. લેબ ટેકનિશિયન માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં પોઝિસ અ ડિગ્રી ઓફ BSc વિથ કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓર MSc વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી. તેમજ પોઝિસ ધ સર્ટિફિકેટ હેવિંગ પાસ ધ પ્રિસ્ક્રાઇબ્ડ લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ કન્ડક્ટ બાય રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન ઓર મેડિકલ કોલેજ ઇન ગુજરાત સ્ટેટ. તેમજ તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ લેબોરેટરી વર્કનો ધરાવતા હોવો જોઈએ. 60 વર્ષની વયમર્યાદા છે. 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. આયુષ મેડિકલ ઓફિસરની 6 જગ્યા છે મિત્રો, જેમાં BMS BSMSની લાયકાત ધરાવતા હોવો જોઈએ મિત્રો. તેમજ 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. તેમજ રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. 60 વર્ષની વયમર્યાદા. 31,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. સ્ટાફ નર્સ માટેની મિત્રો 2 જગ્યા છે NP NCD માટે, જેમાં ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ BSc નર્સિંગ GNM ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ. તેમજ 2 વર્ષનો હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. 60 વર્ષની વયમર્યાદા છે. 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ઓડિયોલોજિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી BSc સ્પીચ હિયરિંગ ફ્રોમ RCI રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ. 60 વર્ષની વયમર્યાદા. 19,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ત્યારબાદ મિત્રો ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે, જેમાં 1 વર્ષનો ડિપ્લોમા ઇન હિયરિંગની લાયકાત ધરાવતો હોવો જોઈએ. 15,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દર્શાવેલ સરનામે શૈક્ષણિક લાયકાત અનુભવ પ્રમાણપત્ર ઉંમરના પુરાવા સાથે શાળા છોડીનું પ્રમાણપત્ર જેવા અસલ પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને તમામ પ્રમાણિત નકલો છે તે અહીંયા જે વેબસાઇટની લિંક આપેલી છે મિત્રો http://arogyasathi.gujarat.government.in ની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે મિત્રો. ઓનલાઈન ફોર્મ બાબતે અહીંયા અગત્યની સૂચના આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો. રજિસ્ટર પોસ્ટ ED પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. સ્વચ્છ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી ખાસ અપલોડ કરવાની રહેશે મિત્રો. તેમજ ઉમેદવારે એક સંવર્ગ માટે એક કરતાં વધુ અરજી કરવાની રહેશે નહીં. વયમર્યાદા છે મિત્રો તે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની રોજ ગણતરી કરવામાં આવશે, એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ જે છેલ્લી તારીખ છે તેના આધારે અહીંયા ગણતરી કરવામાં આવશે. કોમ્પ્યુટરની કામગીરી સંલગ્ન હશે તો તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે. તેમજ જરૂરી જે માહિતી છે મિત્રો, જરૂરી જે પત્ર વ્યવહાર હવેથી ઈમેલ દ્વારા જ કરવામાં આવશે, એટલે કે ઈમેલ તમારે ખાસ એન્ટર નાખવાનું રહેશે મિત્રો. ઉપરોક્ત જગ્યાઓ માટે કરાર આધારિત સમયગાળો 11 માસનો રહેશે મિત્રો. તેમજ ત્યારબાદ મિત્રો જરૂરિયાત તેમજ બજેટના આધારે વધારો ઘટાડો કરી શકાશે. નિમણૂક લગતા જેવા જગ્યાઓ વધારો ઘટાડો કરવો તેવી સંપૂર્ણ સત્તા મિત્રો ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદ અંતર્ગત રહેશે. તેમજ ભરતી પ્રક્રિયા બાબતે કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થશે તો ભરતી રદ કરવાનો હક છે તે અબાધિત રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો 90 કરતાં વધુ જગ્યાઓ માટેની વિવિધ સ્ટાફ નર્સ તેમજ FSW ફાર્માસિસ્ટ વગેરે જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી. તો મિત્રો વાત કરશું રિજિયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ રાજકોટ અંતર્ગત 11 માસના કરાર આધારે સ્ટાફ નર્સની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે, તમે જોઈ શકો છો. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીઓ જગ્યા તદ્દન હંગામી ધોરણ 11 માસના કરાર આધારિત ભરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવા તેમજ જગ્યા ભરવા માટે અહીંયા સદરૂ જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 26 ઓગસ્ટ 2024થી 1 સપ્ટેમ્બર 2024 સુધી સાંજના 6 વાગ્યા સુધીમાં આરોગ્ય સાથીની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ્ટાફ નર્સ માટેની 5 જગ્યા છે. ઓફિસ આસિસ્ટન્ટો AHA માટેની 1 જગ્યા તેમજ ડિસ્ટ્રિક્ટ VBD કન્સલ્ટન્ટ માટેની 1 જગ્યા છે. ભરતીની લાયકાત મેરિટના ધોરણો ઓનલાઈન જાહેરાતમાં આપેલા છે મિત્રો. વધુ માહિતી તમને આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાંથી મળી રહેશે. ત્યાં તમારે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે તેમજ રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે તેમજ ઉમેદવારે 1 કરતાં વધુ જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે. તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે PDF બનાવી અને અટેચ કરવાના રહેશે, એટલે અપલોડ કરવાના રહેશે. તમે જોઈ શકો છો મિત્રો.
તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. સ્ટાફ નર્સ અંતર્ગત તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ચરોતર આવૃત્તિમાં 1 સપ્ટેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ ખાતે એટીએફ સેન્ટર ખાતે તદ્દન હંગામી ધોરણ 11 માસના કર આધારિત માસિક ફિક્સ વેતનથી જગ્યાઓ ભરવા માટે તારીખ 10 સપ્ટેમ્બર 2024 મંગળવારના રોજ સવારે 10:11 કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો સ્વખર્ચે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. મિત્રો સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે. લાયકાતની વાત કરીએ તો એએનએમ પ્રિફર જીએનએમ બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ. 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. કાઉન્સિલર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજી તેમજ 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ડેટા મેનેજર માટેની વાત કરીએ તો એક જગ્યા છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ તેમજ પ્રિફરેબલી ઇન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન ધરાવતા હોય છે. 20,000 સુધીનો માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીની ઓફિસ, મણિનગર, અમદાવાદ 08 ખાતે મિત્રો ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. તેમજ ઇન્ટરવ્યુ નિમણૂક બાબતનો આખરી અધિકાર જે નીચે સહી કરનાર જે અધિકારી છે મિત્રો મ્યુનિસિપલ કમિશનર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક રહેશે. તો તમે જોઈ શકો છો તારીખ 10 સપ્ટેમ્બર 2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ મિત્રો રાખવામાં આવેલું છે. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો એનએચએમ પ્રોગ્રામ અંતર્ગત ડીઈઆઈસી વિવિધ સંવર્ગની ખાલી જગ્યા માટે નીચે મુજબ 11 માસના કરાર આધાર મુજબ પંડિત દીનદયાળ હોસ્પિટલ રાજકોટ ખાતે હંગામી ધોરણે જગ્યા ભરવાની હોય. તમે જોઈ શકો છો 1 સપ્ટેમ્બર 2024 થી 7 સપ્ટેમ્બર 2024 સુધી જે ઓનલાઈન અરજી મિત્રો આરોગ્ય સાથી જો gujarat.government.in ની જે વેબસાઇટ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે. મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો ડેન્ટલ ટેકનિશિયન માટે ડીઈઆઈસી માટેની એક જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એક અથવા તો 2 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ. વયમર્યાદા 40 વર્ષની છે મિત્રો. 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. સાયકોલોજિસ્ટ માટેની ડીઆઈસી માટે એક જગ્યા છે, જેમાં લાયકાતમાં મિત્રો માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી કોર્સ કરેલો હોવો જોઈએ. 40 વર્ષની વયમર્યાદા છે. 14,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ઓડિયો કમ સ્પીચ થેરાપિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો ડીઆઈસી માટે, જેમાં બેચલર ડિગ્રી ઇન લેંગ્વેજ પેથોલોજીમાં લાયકાત મેળવેલી હોવી જોઈએ મિત્રો. તેમજ 40 વર્ષની વયમર્યાદા. 19,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. સ્ટાફ નર્સ માટેની એસએનસીયુ કેએમસી માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય આરએમમાં જીએનએમ કરેલો હોવો જોઈએ મિત્રો. નર્સિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. 40 વર્ષની વયમર્યાદા છે. તેમજ 20,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે. ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની સૂચના આપેલી છે મિત્રો. તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી આરોગ્ય સાથી .gujarat.government.in ની વેબસાઇટ છે, તેના પર જ તમારે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે મિત્રો. સાદી ટપાલ, રજિસ્ટર એડી કે કુરિયરથી આપેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ સુવાચ્ય સ્પષ્ટ રીતે દેખાય તે મુજબ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે. તેમજ જે વયમર્યાદા છે મિત્રો તે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે, એટલે કે છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2024ને ધ્યાને લઈ અહીં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ધ્યાને લખવામાં આવશે મિત્રો. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. તેમજ નિયુક્તિ છે તમારી તે તદ્દન હંગામી ધોરણે તેમજ કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો આ હતી 100 કરતાં વધુ જગ્યાઓ માટેની વિવિધ એનએચએમ અંતર્ગત ભરતી માટેની જાહેરાત મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.